દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। છેલ્લા થોડાક દિવસથી સોશિયલ મીડિયા પર એક પ્લેટફોર્મ પર કથિત પોસ્ટો ગુજરાતી સિનેમાથી જોડાયેલા કલાકારોને લઈને વાયરલ થઈ હતી, જેમાં આ કથિત પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો કે આ જે 4 કલાકારો છે તેમને પ્રીમિયર શોમાં નો એન્ટ્રી છે, તેમની છબી ખરડાવવાનો પ્રયાસ થયો, તેમને બદનામ કરવાનો પ્રયાસ થયો અને આ બાદ હવે આ કલાકારોએ મૌન તોડ્યું છે ને જવાબ પણ આપ્યો છે। તેમાં જે આજે કલાકારો છે જેમના નામ સામે આવી રહ્યા છે, ભૂમિ સોમાણી, કિરણ પરમાર, કૃણાલ સોની અને બીરવા ઠક્કર, તેમણે આ મામલે સ્કાયનેટ મીડિયા સાથે સંવાદ પણ કર્યો અને આમ જે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે તે પોસ્ટ ફેક હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી અને તેમની છબી ખરડાવવા માટે આ પ્રકારનો કૃત્ય થયો તે પ્રકારનો આરોપ તેમના દ્વારા કરવામાં આવ્યો। સાથે જ આ બોગસ પોસ્ટ જે ફેરવીને તેમની છબી પર ડાઘ લગાડવાનો પણ પ્રયાસ થયો હોય તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી ને અત્યારે 30 તારીખે પ્રીમિયર શો યોજાયો હતો પીવીઆર પેલેડિયમ મોલ ખાતે। તેમાં ભૂમિ સોમાણી, કિરણ પરમાર, કૃણાલ સોની અને બીરવા ઠક્કરને આમંત્રણ આપવામાં આવ્યું, તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા ને આજે પ્રીમિયર શોમાં તેઓએ જઈને શોભા પણ વધારી। પણ જે કોઈ વ્યક્તિએ પોસ્ટ વાયરલ કરી છે તે મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે કિરણ પરમાર અને કૃણાલ સોની, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો છે તેઓ, તે સાંભળો। જે આજે ઇન્સ્ટા પર વિડિયો વાયરલ થયો એ વખત આપણે શું કીધું? તમે જોયું હશે કે બહુ જગ્યાએ તો વિડીયો વાયરલ નથી થયો। એક ભાઈ છે કોઈ એટલાન્ટાના, બરાબર છે, એ ભાઈએ નીરુ મહેતા કરીને છે, ભાઈ ભૂષણ નીરુ મહેતા। હવે ભાઈ કોણ છે હું એમને ઓળખતો નથી અને એ ભાઈ મને નથી ઓળખતા। એ ભાઈએ કોઈક વિડીયો વાયરલ કર્યો છે, નોર્મલ પોસ્ટર છે અને પોસ્ટરના લીધે બીજા કોઈને પ્રોબ્લેમ્સ થાય છે, એ વસ્તુ એમને વિચારવી જોઈએ। ગમે તે વસ્તુ અનાપ શનાપ લખી લીધું છે એમને અને ખોટી રીતે લખ્યું છે કે ભાઈ અમને ઇન્વાઇટ કરવા ના જોઈએ, એના રીતે ખોટી વસ્તુ લખી। આજે બી ઘણી બધી જગ્યાએ અમને ઓફિશિયલ ઇન્વાઇટ છે અને અમે પ્રીમિયર શોમાં આવ્યા જ છે અને બધા અમને બોલાવે જ છે। તમે જોઈ હશે કે પિક્ચરનું પોસ્ટર બી છે પાછળ અને પેલેડિયમ મોલમાં છું અને કાલે આ સિને પોલીસમાં વસ્તુ થઈ હતી, એના પ્રમાણે મારે એ વસ્તુ કેવું છે કે બધા ઉપર એક્શન લો, એ ભાઈ ઉપર, અને બધા વિડીયો ડિલીટ કરાવો કે જે બી પોસ્ટર હોય એ ડિલીટ કરાવો અને બસ મારે એટલું જ કહેવું છે મીડિયાને કે ભાઈ આ મને સપોર્ટ કરો। જે ઇન્સ્ટામાં જે વિડિયો વાયરલ થયો એ બાબતે આપણે શું કહેવું? નમસ્કાર, મારું નામ કિરણ પરમાર છે અને હું એક નાનો મોટો આર્ટિસ્ટ છું, બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ છું અને મને આ વિડીયો જ્યારે મને મળ્યો ત્યારે હું પોતે અચાનક આમ ગભરાઈ ગયો હતો કે ભાઈ આ વિડીયોમાં એવું શું છે કે મારા પ્રત્યે આ લોકોએ આટલી બધી ચર્ચાઓ ફેલાવી છે અને ફેક વિડીયો બનાવીને આ લોકો મોકલે છે, પણ આ ખોટી વસ્તુ છે અને આમાં કશું કંઈ જોવાલાયક છે નહીં। તો મહેરબાની કરીને જે પણ લોકો જોતા હોય એ પ્લીઝ આને ઇગ્નોર કરે આ વિડીયોને, અને તમે લોકો કોઈ પણ ધ્યાન આપતા નહીં, કેમ કે આ વિડીયો ફેક આઈડીથી બનાવવામાં આવ્યો છે અને ખામખા અમને લોકોને બદનામ કરવામાં આવે છે। એટલે મહેરબાની કરીને આ વિડીયો પર કોઈ પણ ધ્યાન આપતા નહીં અને પ્લીઝ જેણે પણ આ વિડીયો વાયરલ કર્યો હોય એને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ જેને આ વિડીયો વાયરલ કર્યો તે પ્લીઝ ડિલીટ મારી દે અને માફી માંગી લે અમારી સામે આવીને, બસ મારી એટલી જ વિનંતી છે। બાકી મારે પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરવી હતી પણ મેં ના કરી। જે પણ આ બધું ચાલ્યા કરે છે, મને ખબર છે કે ફિલ્મની અંદર બધું ચાલે છે, ફેક વિડીયો, ફેક ફોટા બધું ચાલે છે, એટલે મેં કંઈ ધ્યાન આપ્યું નથી। પણ મહેરબાની કરશો કે જેણે પણ આ વિડીયો જોયા છે કે મૂક્યા હોય તો પ્લીઝ મારી વિનંતી છે કે તમે આ વિડીયો મૂકી દો। અને આજે હું આ હેપે ફોરેનું પ્રમોશન છે જે તમે જોઈ શકો છો પોસ્ટર, અને એમાં મને ઓફિશિયલી ઇન્વાઇટેડ કરવામાં આવે છે। હું વગર પાસે કોઈ જગ્યાએ જતો નથી અને જવા માંગતો પણ નથી અને અહીંના બાઉન્સર કે સિક્યુરિટી વગર પાસે કોઈને અંદર એન્ટ્રી આપતા નથી। થેન્ક યુ। જે આપણે સાંભળ્યા હતા કલાકારો, તેમણે આ બાબતે નિવેદન આપ્યું છે ને આ પ્રકારે ખોટી પોસ્ટ વાયરલ કરી, ભ્રામક પોસ્ટ વાયરલ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થયો હોય તે પ્રકારનો ખુલાસો તેમણે સ્કાયનેટ મીડિયાના માધ્યમથી કર્યો છે। એટલે લોકોએ પણ અફવામાં આવવાની જરૂર નથી ને આવું કોઈ પણ બનાવ બન્યો નથી તે પ્રકારની સ્પષ્ટતા હાલ આ ગુજરાતી કલાકારો દ્વારા કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।